વેલકમ બેક આફ્ટર બ્રેક। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। મહેસાણાના ઊંઝા ઉમિયા માતાના મંદિરે ધજા મહોત્સવ યોજાશે। મંદિરમાં આગામી એક સપ્તાહમાં જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। ઊંઝા ઉમિયા ધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રથમ ધજા ચઢાવાશે। 12 થી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજાશે। પ્રથમ ધજા મુખ્યમંત્રીના હસ્તે ચઢાવવામાં આવશે। મહેસાણાના ઊંઝા ઉમિયા માતાના મંદિરે ધજા મહોત્સવ આવતીકાલથી ચાલુ થશે। મંદિરમાં આગામી એક સપ્તાહમાં જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉમિયા ધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રથમ ધજા ચઢાવાશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સંકેત લાઈવ જોડાઈ ગયા છે। સંકેત, પહેલી ધજા મુખ્યમંત્રીના હાથે ચડાવવામાં આવશે અને એક અઠવાડિયા સુધીના કાર્યક્રમોનું આયોજન। જો હાલ વાત કરવામાં તો ઊંઝા ઉમિયા માતા કડવા પાટીદાર સમાજની જે કુળદેવી છે તે કુળદેવીના હાલ મહોત્સવ ધજા મહોત્સવનું આયોજન હાલ કરવામાં આવ્યું છે। આ જે શંખનાદ તમારો જે સાંભળવામાં આવી રહ્યો છે તે શંખનાદ હાલ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ગઈ હોય તેવું સ્થિતિનું નિર્માણ મહેસાણાના ઊંઝા ઉમિયા હેઠળ જે 4 રસ્તા છે તે ઉમિયા વાડી ખાતે કરવામાં આવી રહ્યું છે। જે અત્યારે હાલ સીએમ ગુજરાત રાજ્યના જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે અત્યારે હાલ કાર્યક્રમની સ્વરૂચિ પહેલી ધજા જે કહી શકાય તે પહેલી ધજા તે આમાં ચડાવશે અને ચડાવ્યા બાદ આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવશે। અઠવાડિયા સુધી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર ઊંઝામાં હાલ ભારે સંખ્યામાં જોવા મળી રહ્યો છે। પાટીદાર સમાજના 168 વર્ષ બાદ 11,000 કરતા પણ વધારે જે ધજા મંદિર પરિસરની ઉપર ચડાવવામાં આવશે તે જોતા હાલ ઊંઝાનું વાતાવરણ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાંથી રાજસ્થાનમાંથી પાટીદાર સમાજના આગેવાનો રાજકીય અગ્રણીઓ અને સમાજના મોટી સંખ્યામાં ચડાવવામાં આવશે। ઊંઝા ઉમિયા માતા મંદિરના દર્શનો ચડાવશે તેવું પાટીદારનું સંયોજન જે આયોજન કરવામાં આવશે। સંકેત જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ